આ 5 સંકેતો મળે તો સમજી લેજો કે માતા દુર્ગા તમારા પર પ્રસન્ન છે. માતા દુર્ગા તમામ ઋષિઓને કહે છે, હે ભક્તજનો, જે પણ મારી આ કથા ધ્યાનપૂર્વક સાંભળશે તેના તમામ દુઃખોનો નાશ હું સ્વયં કરીશ. જે પણ આ કથાનો પ્રચાર કરશે તેના કરોડો પાપોનો નાશ થશે અને તેને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ. મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, અત્યારે ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે. આ પર્વ જગત જનની આદિશક્તિ માં દુર્ગાને સમર્પિત છે. આ દરમિયાન માં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. સાથે જ માં દુર્ગાના નિમિત્તે વ્રત પણ રાખવામાં આવે છે. જો કોઈ મહાપાપી પણ આ નવરાત્રિનું વ્રત કરે છે તો તે નિશ્ચિત રૂપે તમામ પાપોથી મુક્તિ પામે છે, તેમાં કોઈ શંકા નથી. મિત્રો, દેવી ભાગવત પુરાણમાં નવરાત્રિ સાથે જોડાયેલી મહાન વ્રત કથાનું વર્ણન મળે છે. જે પણ આ કથાને ફક્ત એકવાર ધ્યાનપૂર્વક સાંભળે છે તેના કરોડો પાપ નષ્ટ થાય છે. માતા રાણીની કૃપાથી તેને ધન, ધાન્ય, પુત્ર સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. એટલા માટે દરેક બુદ્ધિમાન મનુષ્યે નવરાત્રિના વ્રતની આ કથાને ધ્યાનપૂર્વક સાંભળવી જોઈએ. જે આ કથાને સાંભળે છે અને સંભળાવે છે તથા આ કથાનો પ્રચાર કરે છે તેના જીવનમાં ક્યારેય દુઃખ નથી આવતું. તો આવો તમને સંભળાવીએ નવરાત્રિ વ્રતની મહાન કથા. મિત્રો, કથા શરૂ કરતાં પહેલાં વિડીયોને લાઇક અને શેર કરી દેજો તથા અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા અને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. એક સમયની વાત છે. ભગવાન શિવ કૈલાસ પર્વત પર ધ્યાનમગ્ન થઈને બેઠા હતા. ત્યારે દેવર્ષિ નારદ પોતાના હાથમાં વીણા લઈને કૈલાશ પર્વત પર ઉપસ્થિત થાય છે. દેવર્ષિને જોઈને મહાદેવ અત્યંત પ્રસન્ન થાય છે અને તેમને કહે છે, પધારો દેવર્ષિ, આજે કયા કારણથી કૈલાશ પર તમારું આગમન થયું છે? દેવર્ષિ કહે છે, હે દેવાધિદેવ, જો તમે પૂછી જ રહ્યા છો તો જણાવવાનો પ્રયત્ન કરું છું. હે પ્રભુ, હું તમારી પાસે નવરાત્રિના વ્રતનું મહાત્મ્ય સાંભળવાના ઉદ્દેશથી આવ્યો છું. આ વ્રત શા માટે રાખવામાં આવે છે? આ વ્રત કરવાથી કયું ફળ પ્રાપ્ત થાય છે? આ વ્રતની વિધિ શું છે તથા આ વ્રતના નિયમો શું છે? કૃપા કરીને તમે મને આ બધી બાબતોનું જ્ઞાન પ્રદાન કરો. મહાદેવ કહે છે, હે દેવર્ષિ, આજે તમે ઉત્તમ પ્રશ્ન કર્યો છે. તમારા માધ્યમથી સમગ્ર સંસારને આ વ્રતનું મહાત્મ્ય ખબર પડશે. એટલા માટે તમે ધ્યાનથી સાંભળો. આજે હું તમને આ વ્રતનું મહાત્મ્ય સંભળાવું છું તથા આ વ્રતને કરવાની વિધિ અને નિયમો પણ જણાવું છું. પરંતુ તે પહેલાં હું તમને નવરાત્રિના વ્રતની એક મહાન કથા સંભળાવું છું. જે પણ મનુષ્ય આ કથાનું શ્રવણ કરે છે તેના તમામ પાપોનો નાશ થાય છે, તેની દરિદ્રતાનો પણ નાશ થાય છે. એટલા માટે તમે આ કથાને ધ્યાનથી પૂરી સાંભળો અને તેનો પ્રચાર કરો. દેવર્ષિ કહે છે, હે પ્રભુ, કૃપા કરીને તમે મને તે કથા કહો. હું તેને ધ્યાનથી પૂરી સાંભળીશ અને તેનો પ્રચાર કરીશ. ત્યારે ભગવાન શિવ દેવર્ષિ નારદને કથા સંભળાવવા લાગે છે. હે દેવર્ષિ, પ્રાચીન કાળની વાત છે. કૌશલ દેશમાં એક અત્યંત ગરીબ, નિર્ધન અને મોટા કુટુંબવાળો સુશીલ નામનો એક વૈશ્ય રહેતો હતો. તે વૈશ્યના ઘણા સંતાનો હતા, જે કોઈ કામ નહોતા કરતા અને ધનની અછતથી તેઓ હંમેશા દુઃખી રહેતા હતા. તેમની પાસે કરવા માટે કોઈ ઉદ્યોગ પણ નહોતો. રાત્રે જે કંઈ પણ ખાવાનું મળી જતું તે વૈશ્ય તે પોતાના સંતાનોને ખવડાવી દેતો અને જે કંઈ પણ બચી જતું તેનાથી પોતાનું પેટ ભરતો હતો. આખો પરિવાર દિવસભર ભૂખ્યો રહેતો હતો અને ફક્ત રાત્રે જ થોડું અન્ન ખાઈ લેતો હતો. આ રીતે તે વૈશ્ય પોતે ભૂખ્યો રહીને બીજાનું કામ કરીને પોતાના પરિવારનું પાલન પોષણ કરી રહ્યો હતો. તે વૈશ્ય સ્વભાવે અત્યંત નિર્મળ અને સજ્જન હતો. તે ધર્મપરાયણ, શાંત, સદાચારી, સત્યવાદી, ક્રોધ ન કરનારો, ધૈર્યવાન અને અભિમાન રહિત હતો. તે દરરોજ દેવતાઓ અને પિતૃઓનું પૂજન કરતો હતો. પોતાના દ્વાર પર આવેલા અતિથિઓની પૂજા કરતો હતો અને બધાને ભોજન કરાવ્યા પછી જે કંઈ પણ બચી જતું તેનાથી પોતાનું ગુજરાન ચલાવતો હતો. થોડો સમય પસાર થયા પછી એક વિદ્વાન બ્રાહ્મણ તે સુશીલ નામના વૈશ્યના ઘરે આવ્યો. સુશીલે બ્રાહ્મણને દાન આપીને તેમનું સ્વાગત સત્કાર કર્યું તથા તેમને હાથ જોડીને પ્રણામ કરીને અત્યંત વ્યાકુળ થઈને તે બ્રાહ્મણને કહેવા લાગ્યો,
હે બ્રાહ્મણ દેવતા, જો તમે અમારા મહેમાન ગતિના ધર્મથી પ્રસન્ન છો તો શું અમે તમને કંઈ પૂછી શકીએ? તે બ્રાહ્મણ કહેવા લાગ્યો, હે મહાત્મા, તમારી ચર્ચા તો ચારે તરફ છે કે તમે એક મહાન દાની છો. તમે અતિથિઓનું સ્વાગત પ્રેમથી કરો છો. આ જ કારણે હું તમારી પાસે આવ્યો છું. કૃપા કરીને સંકોચ ના કરતા અને તમારી જે પણ શંકા હોય પૂછી લો. ત્યારે તે વૈશ્ય કહે છે, હે બ્રાહ્મણ દેવતા, કૃપા કરીને તમે મને જણાવો કે મારી દરિદ્રતાનો નાશ સંપૂર્ણપણે કેવી રીતે થઈ શકે છે. આ દરિદ્રતાના કારણે હું મારા પરિવારનું પાલન પોષણ નથી કરી શકતો. હે બ્રાહ્મણ દેવતા, મને ધનનો મોહ નથી, પરંતુ હું તમારી પાસે કોઈ એવો ઉપાય પૂછી રહ્યો છું જેનાથી હું મારા કુટુંબનું પાલન પોષણ કરવા માટે સમર્થ થઈ જાઉં. મારા પુત્ર અને પુત્રીઓ ભૂખથી પીડિત થઈને ભોજન માટે ખૂબ રડે છે અને મારા ઘરમાં એટલું પણ અનાજ નથી રહેતું કે હું તેમને મુઠ્ઠીભર અનાજ આપી શકું. તેમનું દુઃખ મારાથી સહન નથી થતું. આજે મેં મારા રડતા બાળકોને ઘરમાંથી કાઢી મૂક્યા છે અને તેઓ ક્યાંક ચાલ્યા ગયા છે. એટલા માટે મારું હૃદય શોકની અગ્નિમાં બળી રહ્યું છે. ઘરમાં ધન ના હોવાને કારણે હું શું કરું? મારી પુત્રી પણ લગ્નને યોગ્ય થઈ ગઈ છે, પરંતુ તેના લગ્ન કરવા માટે મારી પાસે કંઈ પણ નથી. કન્યાદાનનો સમય પણ વીતતો જાય છે. હે બ્રાહ્મણદેવ, આ જ કારણે હું ચિંતિત છું. હે દયાના ભંડાર, તમે તો વિદ્વાન છો. તમે અવશ્ય જ મને કોઈ એવું તપ, મંત્ર, વ્રત તથા ઉપાય બતાવો જેનાથી હું મારા પરિવારનું પાલન પોષણ કરવામાં સમર્થ થઈ જાઉં. હે મહાભાગ્ય, જો શક્ય હોય તો કૃપા કરીને તમે તમારા જ્ઞાનના બળથી વિચાર કરીને મને કોઈ ઉપાય બતાવો. આ પ્રમાણે તે વૈશ્ય દ્વારા યાચના કરવા પર તે બ્રાહ્મણે ઘણી જ પ્રસન્નતાપૂર્વક તે વૈશ્યને કહ્યું, હે વૈશ્ય, હું તારા દુઃખનું કારણ સમજી ચૂક્યો છું. તું ચિંતા ના કર, હું તને અવશ્ય જ ઉપાય બતાવું છું. તું હવે નવરાત્રિના વ્રતનું અનુષ્ઠાન કર. તેમાં તું ભગવતીની પૂજા, હવન કર, દેવીના મંત્રોનો ઉચ્ચારણ કર. તેનાથી તારા બધા કાર્યો સિદ્ધ થઈ જશે. તારી દરિદ્રતા નષ્ટ થઈ જશે. હે વૈશ્ય, નવરાત્ર નામનું આ પવિત્ર તથા સુખદાયક વ્રતથી શ્રેષ્ઠ આ પૃથ્વી લોક પર અન્ય કોઈ વ્રત નથી. આ વ્રત હંમેશા જ્ઞાન અને મોક્ષ આપનારું છે, સુખ તથા સંતાનની વૃદ્ધિ કરનારું છે અને શત્રુઓનો સંપૂર્ણપણે નાશ કરનારું છે. વનવાસ ગમન દરમિયાન દેવી સીતાના વિયોગમાં અત્યંત દુઃખી થઈને શ્રીરામે કિષ્કિંધા પર્વત પર આ વ્રત કર્યું હતું અને આ જ વ્રતના પ્રભાવથી તેમણે મહાસાગર પર સેતુની રચના કરીને રાવણ અને તેના પુત્રોનો સંહાર કર્યો હતો અને સીતાને પ્રાપ્ત કર્યા હતા. મહાદેવ કહે છે, હે દેવર્ષિ, આ પ્રમાણે બ્રાહ્મણે નવરાત્રિના વ્રતનું મહત્ત્વ તે વૈશ્યને સંભળાવ્યું, જેને સાંભળીને તે વૈશ્ય ખૂબ પ્રસન્ન થયો અને તેણે તે બ્રાહ્મણને પોતાના ગુરુ માન્યા અને તેમની પાસેથી દેવીના મંત્રની દીક્ષા લીધી. ત્યારબાદ તે વૈશ્યે અત્યંત ભક્તિપૂર્વક નવરાત્રિમાં તે મંત્રનો જાપ કર્યો અને અનેક વિધિ તથા ઉપાયોથી ભગવતીનું પૂજન કર્યું. આ પ્રમાણે તે વૈશ્યે 9 વર્ષ સુધી નવરાત્રિના વ્રતનું અનુષ્ઠાન કર્યું. પછી 9મા વર્ષના અંતમાં અષ્ટમી તિથિએ અર્ધરાત્રિ થતાં સાક્ષાત મહેશ્વરીએ તે વૈશ્યને દર્શન આપ્યા અને કહ્યું, હે પુત્ર, હું તારી ભક્તિ અને પૂજાથી અત્યંત પ્રસન્ન છું. તને જે પણ ઈચ્છાની કામના હોય તે વરદાન સંકોચ વગર માગી લે. તને જે જોઈએ તે હું તને જરૂર આપીશ. સાક્ષાત મા દુર્ગાને પોતાની સામે ઊભેલા જોઈને તે વૈશ્યનું અંગ અંગ કાંપવા લાગ્યું. તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. મા દુર્ગાના તે અદ્ભુત દિવ્ય સ્વરૂપને જોઈને તે વૈશ્ય હર્ષથી ઉત્સાહિત થવા લાગ્યો. પછી તે વૈશ્ય માતાને પ્રણામ કરીને કહેવા લાગ્યો, હે મા, હું તમારા દર્શન કરીને આજે ધન્ય થઈ ગયો. માતા, તમારા દર્શન અત્યંત દુર્લભ છે. તમે તો ખરેખર ત્રિલોક સુંદરી, સર્વશક્તિમાન, સમગ્ર સંસારની જનની છો. મારા જેવા સામાન્ય ભક્તને તમે દર્શન આપીને મોટો ઉપકાર કર્યો છે. હે મા, હવે મારા મનમાં કોઈ કામના નથી. તમારા દર્શનથી જ મારા બધા દુઃખ દૂર થઈ ગયા છે. મા, ફક્ત મારા પર એટલી કૃપા કરો કે મારા પુત્ર પુત્રીઓને પૂરતું ભોજન મળે, જેથી તેમને દરરોજ ભૂખ્યા ના સૂવું પડે. સુશીલની વિનમ્રતા અને તેની નિરાધાર સ્થિતિ જોઈને મા દુર્ગાએ મધુર સ્મિત સાથે કહ્યું, હે પુત્ર, હું તારી સાચી ભક્તિ અને તારા તપથી પ્રસન્ન છું. તારી દરિદ્રતાનો હવે અંત આવશે. તારું ઘર ધન ધાન્યથી ભરાઈ જશે.
અને તારા પરિવારની બધી સમસ્યાઓ સમાપ્ત થઈ જશે. તારા બાળકોને પણ સારું ભવિષ્ય મળશે અને તારી પુત્રીના લગ્ન પણ જલ્દી જ થશે. તારી પેઢીઓ સુખ અને સમૃદ્ધિથી પૂર્ણ થશે. એટલું કહીને દેવી દુર્ગા અંતર્ધ્યાન થઈ ગયા. તે જ સમયે સુશીલ વૈશ્યનું ઘર પ્રકાશથી ભરાઈ ગયું અને તેની દરિદ્રતા સમાપ્ત થઈ ગઈ. જોત જોતામાં તેના નાના ઘરની જગ્યાએ એક વિશાળ મહેલ ઊભો થઈ ગયો. તે મહેલમાં સોના, મણિયો અને બહુમૂલ્ય રત્નોનો ભંડાર ભરાઈ ગયો. તેના બધા સંતાનો ખુશ અને તૃપ્ત થઈ ગયા. સુશીલ પાસે હવે ફક્ત પોતાના પરિવાર માટે જ અન્ન નહોતું, પરંતુ તે બીજાઓની પણ મદદ કરી શકતો હતો. સમય વીત્યો અને સુશીલ વૈશ્યની પુત્રીના લગ્ન ધામધૂમથી સંપન્ન થયા. સુશીલ વૈશ્યે પોતાની ભક્તિ અને શ્રદ્ધાને ક્યારેય છોડી નહીં અને મા દુર્ગા પ્રત્યે આભાર વ્યક્ત કરતો રહ્યો. તેનું જીવન હવે આનંદ અને સમૃદ્ધિથી ભરપૂર થઈ ગયું હતું. તેના પરિવારે પણ મા દુર્ગા પ્રત્યે ભક્તિ અને સમર્પણને અપનાવ્યું અને તેઓ બધા માતાના આશીર્વાદથી સુખી જીવન પસાર કરવા લાગ્યા. ભગવાન શિવ કહે છે, હે દેવર્ષિ, આ પ્રમાણે મેં તમને નવરાત્રિના વ્રતની મહાન કથા સંભળાવી છે. આ કથાને સાંભળવાથી જ નવરાત્રિનું વ્રત સફળ થઈ જાય છે. પૂરા નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરવામાં અસમર્થ લોકો માટે 3 દિવસનો ઉપવાસ પણ યોગ્ય ફળ આપનારો કહેવાયો છે. ભક્તિભાવથી ફક્ત સપ્તમી, અષ્ટમી અને નવમી આ 3 રાત્રિઓમાં દેવીની પૂજા કરવાથી બધા ફળ સરળતાથી મળી જાય છે. પૂજન, હવન, કુમારી પૂજન તથા બ્રાહ્મણ ભોજન આ બધું કરવાથી નવરાત્રિનું વ્રત પૂર્ણ થાય છે. આ પૃથ્વીલોકમાં જેટલા પણ પ્રકારના વ્રત અને દાન છે તે આ નવરાત્રિના વ્રતની બરાબર નથી. કારણ કે આ વ્રત હંમેશા ધન ધાન્ય પ્રદાન કરનારું, સુખ તથા સંતાનને વૃદ્ધિ કરનારું, આયુષ્ય તથા આરોગ્ય પ્રદાન કરનારું અને સ્વર્ગ તથા મોક્ષ આપનારું છે. વિદ્યા, ધન અથવા પુત્ર આમાંથી મનુષ્ય કોઈની પણ કામના કરતો હોય તેને આ સૌભાગ્યદાયી તથા કલ્યાણકારી વ્રતનું વિધિપૂર્વક અનુષ્ઠાન કરવું જોઈએ. આ વ્રતનું અનુષ્ઠાન કરવાથી વિદ્યા માંગનારો મનુષ્ય તમામ વિદ્યા પ્રાપ્ત કરી લે છે અને પોતાના રાજ્યથી વંચિત રાજા ફરીથી પોતાનું રાજ્ય પ્રાપ્ત કરી લે છે. પૂર્વજન્મમાં જે લોકો દ્વારા આ ઉત્તમ વ્રત નથી કરવામાં આવ્યું તેઓ આ જન્મમાં રોગગ્રસ્ત, ગરીબ તથા સંતાન રહિત હોય છે. જે સ્ત્રી વાણી, વિધવા અથવા ધનહીન છે તેના વિશે એવું અનુમાન કરી લેવું જોઈએ કે તેણે અવશ્ય જ પૂર્વજન્મમાં આ વ્રત નથી કર્યું. જે મનુષ્ય દુઃખ તથા સંતાપનો નાશ કરનારી, સિદ્ધિઓ આપનારી, જગતમાં સર્વશ્રેષ્ઠ, શાશ્વત તથા કલ્યાણ સ્વરૂપિણી ભગવતીની ઉપાસના નથી કરી તે આ પૃથ્વી પર હંમેશા અનેક પ્રકારના કષ્ટોથી ત્રસ્ત, ગરીબ તથા શત્રુઓથી પીડિત રહે છે. હે દેવર્ષિ, હવે હું તમને આ વ્રત સાથે જોડાયેલા નિયમો જણાવું છું, તેને ધ્યાનથી સાંભળો. નવરાત્રિના વ્રતનો આરંભ ત્યારે થાય છે જ્યારે મનુષ્ય દ્રઢ નિશ્ચય અને શુદ્ધ હૃદયથી વ્રત કરવાનો સંકલ્પ લે છે. આ સંકલ્પ જ તે યાત્રાનો આરંભ છે જે વ્યક્તિને દેવી દુર્ગાની કૃપા સુધી પહોંચાડે છે. જ્યારે કોઈ વ્યક્તિ દેવી દુર્ગાની ઉપાસના માટે વ્રતનો સંકલ્પ કરે છે તો તેણે પોતાનું મન અને શરીર શુદ્ધ રાખવું જોઈએ. શુદ્ધતા ફક્ત બહાર જ નહીં પરંતુ મનની આંતરિક પવિત્રતા પણ આવશ્યક છે. આ જ કારણ છે કે વ્રતનો આરંભ સંકલ્પથી થાય છે, જેમાં વ્યક્તિ પોતાને દેવી દુર્ગાના ચરણોમાં સમર્પિત કરી દે છે. વ્રત દરમિયાન ભોજનનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. ફક્ત એ જ અન્ન ગ્રહણ કરવું જોઈએ જે પવિત્ર હોય અને તામસિક પદાર્થો વગર બનાવવામાં આવ્યું હોય. જો કોઈ પૂરા 9 દિવસ સુધી ઉપવાસ કરી શકે છે તો તે શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ જો શારીરિક કારણોથી એવું શક્ય ન હોય તો ફળાહાર અથવા એક સમયનું ભોજન ગ્રહણ કરી શકાય છે. ભોજનમાં સાત્વિકતા હોવી જોઈએ, અર્થાત ડુંગળી, લસણ અને માંસાહારથી દૂર રહેવું જોઈએ. સંયમથી જીવન જીવવું એ જ સાચી ઉપાસના છે. જ્યારે તમે દેવી દુર્ગાની આરાધના કરો તો તેમને ફક્ત ફૂલ, ધૂપ અને દીવાથી નહીં પરંતુ તમારા હૃદયની ભક્તિથી અર્પણ કરો. દેવીને લાલ પુષ્પ વિશેષ પ્રિય હોય છે, તેથી તેમની પૂજામાં લાલ ફૂલ ચઢાવવું ઉત્તમ છે. પરંતુ તેનાથી પણ વધુ મહત્વપૂર્ણ છે તમારા મનનું પૂર્ણ સમર્પણ. પૂજાના સમયે તમારા મનને દેવી દુર્ગાના 9 સ્વરૂપોમાંથી દરેક રૂપ પ્રત્યે સમર્પિત કરો. દરરોજ એક રૂપની પૂજા કરો અને તેમની શક્તિનું ધ્યાન કરો. પૂજાની સાથે સાથે તેમના મહિમાનું ગાન કરવું
તેમની વાર્તાઓને સાંભળવી અને સંભળાવવી પણ અત્યંત શુભ માનવામાં આવે છે. વ્રતના આ દિવસોમાં ક્રોધ, લોભ, મોહ અને દ્વેષથી દૂર રહેવું જોઈએ. આ સમય છે આત્મનિયંત્રણ અને સાધનાનો. તમારા મનમાં સત્ય, અહિંસા અને સંયમના નિયમોનું પાલન કરો. આ દરમિયાન તમારા શબ્દો અને કર્મોથી કોઈનું દિલ ના દુખાવો. આ વ્રત ફક્ત શરીરને કષ્ટ આપવાનું નથી, પરંતુ આત્માને શુદ્ધ કરવાનો સમય છે. જેટલું વધુ તમે તમારા મન અને હૃદયને પવિત્ર રાખશો, તેટલી જ દેવી દુર્ગાની કૃપા તમારા પર વરસશે. હે નારદ, ધ્યાન પણ આ વ્રતનું એક અભિન્ન અંગ છે. દેવીના મંત્રોનો જાપ કરો અને તેમના સ્વરૂપનું ધ્યાન કરો. જ્યારે તમે ઓમ દુર્ગાય નમઃ મંત્રનો જાપ કરશો, તો તે શક્તિ અને સાહસને ઉત્પન્ન કરશે. ધ્યાનમાં બેસીને દેવીના દિવ્ય રૂપનું ચિંતન કરો. તેમની મહિમાનું સ્મરણ કરો, જેનાથી તમારા અંદરની નકારાત્મકતા દૂર થઈ જશે અને શાંતિનો અનુભવ થશે. જ્યારે નવરાત્રિના છેલ્લા દિવસો આવે છે, તો દેવીની કૃપાને પામવા માટે કન્યાઓનું પૂજન કરવું અત્યંત મહત્વપૂર્ણ છે. કન્યાઓ દેવીનું જ રૂપ માનવામાં આવે છે. તેથી 9 કન્યાઓને આમંત્રિત કરીને તેમની સેવા કરો, તેમને ભોજન કરાવો, તેમના પગ ધોઈને આશીર્વાદ લો. આ પૂજન તમારી સાધનાને પૂર્ણતા તરફ લઈ જશે. અને હા, આ વ્રત દરમિયાન તામસિક આહારથી દૂર રહેવું આવશ્યક છે. માંસ, મદિરા અને તામસિક વસ્ત્રોથી દૂરી બનાવીને રાખવી જોઈએ. વ્રત કરનારે એકદમ સાત્વિક જીવન જીવવું જોઈએ, જેથી તેની સાધનામાં કોઈ વિઘ્ન ના આવે. આ 9 દિવસ ફક્ત તપસ્યાના દિવસો નથી, આ આત્મિક જાગરણના દિવસો છે. ભગવાન શિવે નારદને નવરાત્રિના વ્રતનું મહત્ત્વ સમજાવતા કહ્યું, આ વ્રત ફક્ત સાંસારિક ઈચ્છાઓની પૂર્તિ માટે નથી, પરંતુ આત્માની ઉન્નતિ માટે છે. જે શ્રદ્ધા અને ભક્તિથી આ વ્રતનું પાલન કરે છે, તે વ્રતધારી દેવી દુર્ગાની કૃપાથી તમામ કષ્ટોથી મુક્ત થઈ જાય છે અને તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. એટલા માટે હે નારદ, જે પણ આ વ્રતનો સંકલ્પ લે, તેણે તન, મન અને આત્માની પૂર્ણ પવિત્રતા સાથે આ સાધના કરવી જોઈએ. આ પ્રમાણે ભગવાન શિવે નારદજીને નવરાત્રિનું મહાત્મય અને કથા સંભળાવી. દોસ્તો, હવે જાણીએ નવરાત્રિમાં મળનારા સંકેતો વિશે. જો તમને પણ આવા સંકેતો મળે છે, તો સમજી લેજો કે મા દુર્ગા તમારા પર પ્રસન્ન છે. દોસ્તો, નવરાત્રિમાં માની પૂજા કરતી વખતે જો તમને એવું લાગી રહ્યું હોય કે માતાની મૂર્તિ તમને જોઈને હસી રહી છે, અથવા મા દુર્ગાના હોઠ હલી રહ્યા છે, તમને અચાનક જ એવું અનુભવ થાય કે મા દુર્ગા તમારી તરફ જોઈ રહ્યા છે, તો આ ઘણો જ શુભ સંકેત છે. જો તમે માના ચરણો પર તમારું માથું ટેકવો છો અને અચાનક જ કોઈ ફૂલ તમારા ઉપર પડી જાય છે, તો આ સંકેત છે કે મા તમારી ભક્તિથી ખૂબ જ પ્રસન્ન છે. તમારી કોઈ મનોકામના અવશ્ય જ પૂર્ણ થશે. બીજો સંકેત, જો નવરાત્રિમાં તમારા દ્વાર પર કોઈ કન્યા લાલ વસ્ત્રો ધારણ કરીને આવે છે, તે કન્યાને જોઈને તમારું મન અત્યંત પ્રસન્ન થઈ જાય છે, તો આ ઘણો જ શુભ સંકેત છે. તમારે તે કન્યાને કોઈ ભેટ વસ્તુ અવશ્ય આપવી જોઈએ. સાક્ષાત માં દુર્ગા જ તે કન્યાના રૂપમાં તમને સંકેત આપી રહ્યા છે. અને જો નવરાત્રિમાં તમારા સપનામાં કોઈ કન્યા દેખાય છે, જે તમને જોઈને વારંવાર હસી રહી છે, તો તમારે સમજી લેવું જોઈએ કે મા તમારી ભક્તિથી ખૂબ પ્રસન્ન છે અને હવે તમારા જીવનમાંથી ખરાબ સમય સમાપ્ત થવાનો છે. ત્રીજો સંકેત, જો તમને સપનામાં માના પગલાં દેખાય છે અને તમે તે પગલાંનો પીછો કરી રહ્યા છો, પરંતુ તમને મા દુર્ગા ક્યાંય પણ દેખાતા નથી, તમે સપનામાં માને શોધવા માટે આમ તેમ ભાગી રહ્યા છો, તો આ પણ એક શુભ સંકેત છે. જો તમને પણ આવું સપનું આવે છે, તો તમારા દુઃખોનો અંત આવશે. ઘરમાં જો કોઈ બીમાર છે, તો તે પણ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જશે. ચોથો સંકેત, દોસ્તો, જો તમે મા દુર્ગાની આરતી અથવા આરાધના કરી રહ્યા છો અને તમે માતાની ભક્તિમાં સંપૂર્ણપણે ડૂબી ગયા છો અને અચાનક જ તમારી આંખોમાંથી આંસુ આવવા લાગે, તમારા મનમાં એક વિચિત્ર ભાવ પ્રગટ થઈ જાય, જેને તમે સમજી નથી શકતા, તો આ માનો જ સંકેત છે. તમારા હૃદયમાં માતાએ પ્રવેશ કરી લીધો છે અને હવે તમારી કોઈ ઈચ્છા અવશ્ય જ પૂર્ણ થશે. પાંચમો સંકેત, જો નવરાત્રિમાં તમારી પાસે મા દુર્ગાની પ્રિય વસ્તુઓ વારંવાર આવવા લાગે છે, જેમ કે માનો શણગારનો સામાન, માતાના લાલ ફૂલ, માતાની લાલ ચૂંદડી વગેરે વસ્તુઓ તમારા હાથમાં વારંવાર આવવા લાગે, તો તેને શુભ સંકેત જ સમજવું જોઈએ.
તો મિત્રો, આ પ્રમાણે ભગવાન શિવજીએ નારદજીને નવરાત્રિના વ્રતનું મહાત્મ્ય સંભળાવ્યું છે. તમને આ કથા કેવી લાગી કોમેન્ટ કરીને અવશ્ય જણાવો. માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. કોમેન્ટમાં જય માં દુર્ગા અવશ્ય લખો. સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.